ડીસા શહેરમાં ગવાડી વિસ્તારમાં જાહેરમાં ખુલ્લામાં ચાલતી લાયસન્સ પરવાનગી વગરની અને પરવાનગીવાળી માંસ મટનની દુકાનો અને ઈંડાની લારી તથા કતલખાનાઓ બંધ કરાવવા મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ડીસા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ. આ પવિત્ર મહિનામાં હિન્દુ ધર્મ ધાર્મિક અને પવિત્ર ગણવામાં આવે છે. ત્યારે આ પવિત્ર માસમાં ડીસાના ખુલ્લા બજારમાં માંસાહારી ખાણીપીણીની વસ્તુઓ જાહેરમાં વેચાય છે, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે. હર હર મહાદેવ. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર અને પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સોમવારથી 5 તારીખથી હિન્દુ ધર્મની આસ્થા અને ધર્મનો જે તહેવાર છે એ દરમિયાન ડીસા શહેરની અંદર જાહેર જગ્યાઓ પર જ્યાં જ્યાં કતલખાનાઓ છે, જે માંસ મટન વેચાય છે, એ માંસ મટનની દુકાનો બંધ થાય. ગુજરાત હાઈકોર્ટનો પણ આદેશ થયેલો છે કે ભાઈ આ આઈટીઆઈ મુજબ પણ પોતે કાર્યવાહી થયેલી છે કે આજ કોઈ પણ જગ્યાએ કોઈ લાયસન્સ કોઈને પણ ઇસ્યુ થયેલા નથી, કોઈ લાયસન્સ છે જ નહીં. પણ છતાંય આ એક કતલખાનાઓ ખુલ્લેઆમ ચાલે છે, વગર પરમિશન વગર ચાલે છે. કેમ ચાલે છે, કોના હિસાબે ચાલે છે, એ બધું આ એનું તપાસ થવી જોઈએ. અને અમારો તહેવાર, આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે, એના ધ્યાને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એસપી સાહેબને આપીએ છીએ અને અહીંયા નગરપાલિકા સાહેબને પણ આપીએ છીએ અને માગણી કરીએ છીએ કે ભાઈ અમારા તહેવારને ધ્યાને લઈ અને દરેક જગ્યાએ જે પણ માંસ મટન વેચાય છે તે બંધ થવા જોઈએ. એ